નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આખરે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનું ટેન્શન થોડું ઘણું ઓછું થયું ખરું, કારણ કે ક્ષત્રિય સમાજને મનાવવા માટે ભાજપને મહદઅંશે સફળતા મળી હોય તેવું જણાય છે। કારણ કે ખબરો એવી મળી રહી છે કે ભાવનગરના સીદીસર રોડ પર ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજનું એક ભવ્ય સંમેલન યોજાયું હતું, જે ભાજપના સમર્થનમાં યોજાયું હતું। આ દરમિયાન વજુભાઈ વાળાએ ભાજપના સમર્થનમાં હોવાનું નિવેદન આપ્યું હતું। તો આની સાથે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે સમાજનો આભાર માન્યો હતો। તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે ભાવનગરના સીદીસર રોડ પર ક્ષત્રિય રાજપૂત સમાજનું એક વિશાળ સંમેલન CR પાટીલ, વજુભાઈ વાળા તેમજ ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયું હતું, જ્યાં CR પાટીલે સ્વખર્ચે ભાજપના સમર્થનમાં સંમેલન યોજવા બદલ સમાજનો આભાર માનીને કહ્યું કે ક્ષત્રિય રાજપૂત સમાજ કટ્ટરતાથી ભાજપની સાથે રહ્યો છે, જેના માટે હું સમાજનો આભાર માનું છું। તો આ દરમિયાન વજુભાઈ વાળાએ નિવેદન આપ્યું કે ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવું એ ક્ષત્રિયના લોહીમાં રહ્યું છે। જ્યારે નરેન્દ્રભાઈ પણ ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરી રહ્યા છે, ત્યારે વડાપ્રધાનને સપોર્ટ આપવા માટે આજે અમે અહીંયા ભેગા થયા છે। જ્યારે પુરુષોત્તમ રૂપાલા મુદ્દે તેમણે કહ્યું કે સમાજની માફી માંગવામાં આવી હતી, તે તેમણે માંગી લીધી છે, જેથી હવે રોષની કોઈ વાત જ નથી। કોઈ જગ્યા પર હજુ પણ સમાજના લોકો વિરોધ કરી રહ્યા હશે, તેઓ આજ નહીં તો કાલે સમજી અને સદભાવ રાખશે। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી છે કે ભાવનગરના સીદીસર રોડ પર ક્ષત્રિય રાજપૂત સમાજનું એક વિશાળ સંમેલન CR પાટીલ, વજુભાઈ વાળા તેમજ ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયું હતું। આ સાથે જ તમે જણાવી દઈએ કે આ સંમેલન બદલ CR પાટીલે જણાવ્યું કે ક્ષત્રિય કારડિયા સમાજ વર્ષો સુધી ભાજપની સાથે સંકળાયેલો છે। સમાજને મોદી સાહેબ પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ છે, અને એટલે જ આજે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા છે। તેઓએ સૌને સાથે રાખીને વિકાસના કાર્યો કરવાનો પ્રયાસ કર્યો છે। લોકસભાની ચૂંટણીમાં તેઓ ત્રીજી વખત વડાપ્રધાન બનવાના છે। તેઓ દરેક વર્ગના લોકોના જે યોજનાઓ છે તેની લાભ મળે તે દિશામાં પ્રયાસ કરી રહ્યા છે। દેશની મહિલાઓ તેમના નેતૃત્વમાં સુરક્ષિત હોવાનો અહેસાસ કરી રહી છે। લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓને 33% અનામત આપવાનો ઐતિહાસિક નિર્ણય તેમણે કર્યો છે। આજનો યુવાન જોબ સીકર નહીં પરંતુ જોબ ગીવર બને તે દિશામાં સરકારે પ્રયાસ કર્યા છે। ખેડૂતોને સમયસર અને વ્યાજબી ભાવે ખાતર મળે તેના માટે સરકારે પ્રયાસ કર્યા છે। કોંગ્રેસે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ફગાવી દીધું। જે રામના નથી થયા તે આપણા કેવી રીતે થાય? આજે આખો દેશ રામમય બની ગયો છે, તે મોદી સાહેબની દેન છે। PM મોદી જમ્મુ કાશ્મીરમાં કલમ 370 દૂર કરી અને ટ્રિપલ તલાકનો કાયદો લાવી મુસલમાનોની બહેનો માટે પણ સુરક્ષિત હોવાનું કામ કર્યું છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।